નમસ્તે મિત્રો, આજે આપણે ફરી કોર્સ 5B સંસ્કૃતમાં એકમ 3 જેની ચર્ચા કરી રહ્યા છે. એ એકમમાં આજે આપણે ભાગ 4માં મૂલ્યાંકનની રીતો જોઈશું. મૂલ્યાંકનની રીતો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનો સર્વગ્રાહી વિકાસ કરવાનો છે. બરાબર, દરેક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું રહ્યો છે? વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી વિકાસ કરવાનો. તેથી વિદ્યાર્થીનું મૂલ્યાંકન પણ કેવી રીતે થવું જોઈએ? સર્વગ્રાહી રીતે જ થવું જોઈએ. આ મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીઓના જ્ઞાનાત્મક, સર્જનાત્મક, ભાવાત્મક તેમજ કૌશલાત્મક વિકાસનું સતત મૂલ્યાંકન થવું જોઈએ. મિત્રો, આપણે આ જે સંસ્કૃત ભાષા આપણે જે શીખીએ છીએ એ સંસ્કૃત ભાષાના મૂલ્યાંકનમાં પણ કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. કઈ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે? તો સૌપ્રથમ જોઈએ તો કે સંસ્કૃત વિષય ઉચ્ચતર પ્રાથમિકના તબક્કે વિશેષ રૂપે ભાષાના પરિચય માટે મૂકવામાં આવ્યો છે. ઉચ્ચતર પ્રાથમિક એટલે કયું ધોરણ મિત્રો? 6 થી 8. આ 6 થી 8 એટલે જેને આપણે ઉચ્ચતર પ્રાથમિક કહીએ છીએ. તો સંસ્કૃત વિષય આપણે ઉચ્ચતર પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી એ વિષય દાખલ કરવામાં આવેલો છે. એટલે જ અહીં ભાષાના વ્યવહારિક પાસાને ધ્યાનમાં રાખી વિષય વસ્તુ આપવામાં આવ્યું છે. ભાષાના વ્યવહારિક પાસાને ધ્યાનમાં રાખીને જ એ બાળકો માટે વિષય વસ્તુ આપવામાં આવ્યું છે. વ્યાકરણ તેમજ પ્રશિષ્ટ સાહિત્યની ભાષાના મૂલ્યાંકનમાં પડવાનો આગ્રહ નથી. આગળ જોઈએ તો કે મૂલ્યાંકનકાર જે છે, જેને આપણે સમય રીતે આપણે શાળાની અંદર મૂલ્યાંકન કરીએ છીએ. મૂલ્યાંકનકાર કોણ હશે? શિક્ષક હશે. બરાબર, તો મૂલ્યાંકનકારે માત્ર સાદી વ્યવહારિક ભાષા અને તેના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બરાબર, જે મૂલ્યાંકનકાર છે, જે શિક્ષક છે, એમણે માત્ર સારી વ્યવહારિક ભાષા અને તેના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમ કે સંખ્યા જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે પુસ્તકોની સંખ્યા કે પડેલા સાધનોની સંખ્યા ગણતરી કરી સંસ્કૃતમાં કહી શકે તેમજ તે અંકોમાં તેમજ શબ્દોમાં લખી શકે તેટલું જ પર્યાપ્ત છે. વર્ગખંડની અંદર જે કંઈ પડ્યું છે, પેન છે, ટેબલ છે, ખુરશી છે, બરાબર, કંઈ પણ વસ્તુ હોય એ વસ્તુ પુસ્તકની સંખ્યા હોય, બરાબર, કોઈ પણ સાધનની સંખ્યા હોય એની ગણતરી કરી તેને સંસ્કૃતમાં કહીએ કે 2 છે તો દ્વિ, 3 છે તો ત્રિ, બરાબર, 5 છે તો પંચમ. આવી રીતે સંસ્કૃતમાં અંકો અને શબ્દોમાં લખવું એ જ પર્યાપ્ત થઈ પડે છે. ત્યારબાદ જોઈએ તો કે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ ભાષાના કોઈ ચોક્કસ બિંદુને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલું હોય છે. જેથી તેમાં આપેલા જે પાત્રો છે એ પાત્રોના નામ કે ઘટના કે પછી અન્ય વિગતો યાદ રાખવાને બદલે શું કરવાનું છે? સીધે સીધું તેને સંબંધિત ભાષાનો વ્યવહારિક ઉપયોગ કરી શકે તે ધ્યાનમાં રાખીને જ મૂલ્યાંકન કરવું જોઈએ. આગળ જોઈએ તો કે ગીતો અને સુભાષિતોમાં તેનું ગાન મહત્વનું છે. તેનાથી વિદ્યાર્થીને ભાષાના માધુર્યનો ખ્યાલ આપવાનો હેતુ રહેલો છે. કંઠસ્થીકરણ ઉપર પણ ભાર મૂકવાનો નથી, પણ તેનું આદર્શ પઠન અથવા ગાન કરી શકે છે કે નહીં તે ધ્યાનમાં રાખવાનું આવશ્યક છે. અહીં આપણે કંઠસ્થનું બહુ મહત્વ આપણને નથી, પરંતુ બાળક જે કંઈક વાંચી રહ્યો છે, જે કંઈ ગાન કરી રહ્યો છે એ સ્પષ્ટ રીતે કરી રહ્યો છે કે નથી તે ધ્યાન રાખવાનું રહેલું છે. ભાષાના લેખિત, મૌખિક તેમજ ક્રિયાત્મક મૂલ્યાંકનમાં તેના વ્યવહારિક ઉપયોગ પર ભાર મૂકવાનો રહેલો છે. ત્યારબાદ જોઈએ તો શ્રુતલેખન અને અનુલેખનને મૂલ્યાંકનમાં સ્થાન આપવું જોઈએ. આ શ્રુતલેખન એટલે શું? તો કે સાંભળીને લખવું. શિક્ષક એક પેરેગ્રાફ વાંચીને સંભળાવશે અને બાળક લખશે એટલે એને શ્રુતલેખન કહીશું. અને અનુલેખન એટલે કે કોઈ પણ એક ફકરો, કોઈ પણ એક પેરેગ્રાફ જોઈને લખવાનો રહેશે. પાઠ્યપુસ્તકમાંથી જોશે અથવા શિક્ષક બોર્ડ ઉપર લખશે અને એ પ્રમાણેનું અનુલેખન કરે તો એને પણ સ્થાન આપવું જોઈએ કે બાળક વ્યવસ્થિત રીતે, સારી રીતે શ્રુતલેખન કે અનુલેખન કરી શકતો છે કે કેમ. બરાબર, એ બાબત ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો આગળ તો કે સંસ્કૃત ભાષા શિક્ષણના મૂલ્યાંકન માટે કેટલીક પ્રયુક્તિઓ છે અને એ પ્રયુક્તિઓ દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને આપણે અપનાવી શકીએ. આ જે બધી પ્રયુક્તિઓ છે એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સંદર્ભમાં આપણે અપનાવી શકીએ. તો કઈ કઈ પ્રવૃત્તિઓ છે? તો જેમ કે મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી, લેખિક કસોટી, અવલોકન
ચેકલિસ્ટ, ક્રમ માપદંડ, પ્રોજેક્ટ કાર્ય, બરાબર. આ બધી જે કસોટીઓ છે મિત્રો એ આપણે પહેલા વર્ષમાં ભણી આવેલા છે. ને કસોટીના પ્રકારો આપણે જોઈ આવેલા. મૌખિક, બરાબર, લેખિત, ક્રિયાત્મક, અવલોકન, ચેકલિસ્ટ, ક્રમ માપદંડ, આ બધી કસોટીઓ છે, બરાબર. આ કસોટીઓ લઈ શકાય. આમ મૂલ્યાંકન કસોટીના નમૂના માટે ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય તથા પુનરાવર્તનમાં આવેલી પ્રવૃત્તિઓનો પણ બાળકોને પાસે અભ્યાસ કરાવી શકાય. આમ મૂલ્યાંકન દ્વારા શિક્ષક પોતાની અધ્યાપન યોજનાઓ અને સંસ્કૃત ભાષા શિક્ષણના હેતુઓની નિષ્પત્તિ કેટલા પ્રમાણમાં થઈ શકી છે તે ચોક્કસપણે જાણી શકે છે. મિત્રો ત્યાર પછી આપણે એક આગળનો મુદ્દો જોવાના છે સંસ્કૃત અધ્યયન અધ્યાપનમાં, એટલે કે સંસ્કૃત ભાષા શીખવી અને શીખવવામાં ICTનો ઉપયોગ. વર્ગખંડ શિક્ષણમાં ICTના ઉપયોગને વર્તમાનમાં ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે, બરાબર. ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ પ્રોત્સાહન ખૂબ જ આપવામાં આવી રહ્યું છે. શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે તેનો આવકાર મળી રહ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થી આ બંને પક્ષે આ ICTને આવકાર મળી રહ્યો છે. શિક્ષણમાં ICTના ઉપયોગથી નિશ્ચિત કરેલા ધ્યેયોની પ્રાપ્તિમાં ખૂબ જ લાભ થાય છે, બરાબર. જે ધ્યેય નિશ્ચિત કરેલો હોય ને અભ્યાસના અંતે ધ્યેય જે પૂર્ણ થવો જોઈએ એ નિશ્ચિત કરેલા ધ્યેયોની પ્રાપ્તિમાં આ ICT દ્વારા ખૂબ જ લાભ થાય છે. અને એમાં પણ ખાસ કરીને સંસ્કૃત જેવી ભાષા કે જે હાલ વ્યવહારમાં નથી ત્યારે તેવી ભાષાના શિક્ષણ માટે ICT ખૂબ જ ઉપયુક્ત છે. તે નવી તકો ખોલી આપે છે, જેમ કે ઓનલાઈન લર્નિંગ, લર્નિંગ, વર્ચ્યુઅલ લર્નિંગ, જર્નલ વગેરે. આ આધુનિક મોબાઈલનો ICTમાં સમાવેશ થાય છે અને તેના દ્વારા ગમે તે સ્થળે સરળતાથી અને ઓછા ખર્ચે કોઈ પણ માહિતી સચિત્ર મેળવી શકાય છે. જેથી ICT શિક્ષક અને વિદ્યાર્થીને વર્ગખંડ તથા પુસ્તકાલયમાં ખૂબ જ સમૃદ્ધ સાહિત્ય પૂરું પાડે છે. આમ સંસ્કૃત ભાષા શીખવા માટે અથવા તો શીખવવા માટે આ ICT ખૂબ ઉપયોગી બની રહ્યું છે. આ ICT જે છે એ સંસ્કૃત ભાષામાં ICTના ઉપયોગનો હેતુઓ જોઈએ. શા માટે આપણે સંસ્કૃત ભાષાની અંદર આ ICTનો ઉપયોગ કરવો જોઈએ? એનો શું હેતુ રહેલો છે? તો જોઈએ તો કે સમજનો વિકાસ અને ખ્યાલોનું અમલીકરણ થાય, બરાબર. સમજનો વિકાસ અને ખ્યાલોનું અમલીકરણ કરવાનો એનો હેતુ રહેલો છે. અભિવ્યક્તિનો વિકાસ કરવાનો, ભાષા અભિવ્યક્તિનો વિકાસ કરવાનો, તર્ક વિચાર શક્તિનો વિકાસ કરવાનો હેતુ છે. ICTના ઉપયોગનો હેતુ શું છે? તો કે બાળકની અંદર રહેલી જે તર્ક અને વિચાર શક્તિ છે એ તર્ક વિચાર શક્તિનો વિકાસ થાય, ન્યાયસંગતતાનો વિકાસ થાય અને બાળકની અંદર નિર્ણય ક્ષમતાનો વિકાસ થાય. અર્થગ્રહણ, ઝડપ અને શબ્દભંડોળ સુધારણાનો હેતુ છે, બરાબર. બાળક અર્થગ્રહણ કરી શકે, ઝડપથી શીખી શકે, બાળકની પાસે શબ્દભંડોળ રહે એનો હેતુ રહેલો છે. સ્વખ્યાલ ઘડતર અને મૂલ્યોની સ્પષ્ટતા. ICT દ્વારા બાળક પોતે જ એ કોઈ પણ વસ્તુ છે એનો સ્વખ્યાલ મેળવી શકે છે અને મૂલ્યોની સ્પષ્ટતા પણ મેળવી શકે એ હેતુ રહેલો છે. યોગ્ય અભ્યાસ તેઓનો વિકાસ, સહનશીલતા, અનિશ્ચિતતા, જોખમ લેવાની ક્ષમતા, વૈજ્ઞાનિક સ્વભાવ વગેરેનો પણ આ ICT દ્વારા વિકાસ થઈ શકે એ હેતુથી આ ભાષા શિક્ષણની અંદર, સંસ્કૃત ભાષા શિક્ષણની અંદર ICTનો ઉપયોગ જરૂરી બની રહ્યો છે. અને એનો જે ઉપયોગ છે, બરાબર, એને શિક્ષક અને વિદ્યાર્થી તરફથી આવકાર પણ મળી રહ્યો છે. મિત્રો હવે અંતિમ મુદ્દો જોઈએ. સંસ્કૃત ભાષા શિક્ષણમાં ICTનો ઉપયોગ ક્યારે કરી શકાય? આપણે અગાઉના મુદ્દામાં જોયું ને કે ભાઈ સંસ્કૃત ભાષા શીખવા અને શીખવવા માટે ICTનો ઉપયોગ, અને એ ICTનો ઉપયોગના હેતુ આપણે જોયા કે બાળકની અંદર સમજનો વિકાસ થાય, તર્કશક્તિનો વિકાસ થાય, વિચારશક્તિનો વિકાસ થાય એ હેતુથી એનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ તો કે આ ઉપયોગ ક્યારે કરી શકાય, બરાબર. સંસ્કૃત ભાષા શિક્ષણની અંદર ICTનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો કે શ્લોક, મંત્ર,
સુક્તિ વગેરેના શુદ્ધ ઉચ્ચારણ માટે શું કરવું પડશે? ઓડિયો ક્લિપિંગ્સ, ટેપ રેકોર્ડર, સીડી કે વેબસાઇટ સાથે સાથે યુટ્યુબ પરથી શ્લોકોનું શ્રવણ કરાવી શકાય. બરાબર. જ્યારે શ્લોકોને આપણે સમજાવવું હોય, મંત્ર સમજાવવા હોય ત્યારે આ આઈસીટીનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો કે અભ્યાસના નાના નાના બિંદુઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પર ક્રમશઃ રજૂ કરી શકાય. બરાબર. આ માટે આઈસીટીનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જોવા જઈએ તો કથા, પ્રસંગ વગેરેની પીપીટી દ્વારા સચિત્ર રજૂઆત કરીને આપણી જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ છે એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને આપણે અસરકારક બનાવી શકાય. તો ત્યારે પણ આઈસીટીનો ઉપયોગ થઈ શકે. ફ્લેશ કાર્ડ પર અમુક વસ્તુ કે ક્રિયાના ચિત્રો દોરવા કે તૈયાર મળવા મુશ્કેલ હોય છે ત્યારે તે ચિત્રો આપણને ક્યાંથી મળશે? સરળતાથી ઇન્ટરનેટ ઉપરથી. તો ઇન્ટરનેટ પર સરળતાથી મળી જાય છે અને તેની ગુણવત્તા પણ સારી હોય છે. આમ ઇન્ટરનેટની મદદથી અથવા ઇન્ટરનેટ પરથી ચિત્રો શોધીને પીપીટી દ્વારા તેની રજૂઆત કરવાથી વિદ્યાર્થીઓને સરળતાથી ભાષા શીખવવામાં સહાય મળે છે. એટલે આ રીતે ઇન્ટરનેટ પરથી ચિત્રો શોધી પીપીટી દ્વારા બાળકને સમજ આપવા માટે આ આઈસીટીનો ઉપયોગ થઈ શકે. સંસ્કૃતના ગીતો હોય, સંસ્કૃતના કાવ્યો હોય, બાળ ગીતો હોય, બરાબર, એ પણ આપણને અલગ અલગ વેબસાઇટ પર ઉપલબ્ધ છે, મળી શકે છે. તો તેનો ઉપયોગ કરીને તે સંભળાવી શકાય અને તેનું ગાન કરતાં શીખવી શકાય. એટલે બાળકોને સંસ્કૃત ગીતો કે કાવ્યો કે બાળ ગીતો શીખવવા માટે આ આઈસીટીનો ઉપયોગ આપણે કરી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો કે વિદ્યાર્થીઓના નિદાન અને ઉપચારાત્મક કાર્ય માટે આઈસીટીનો ઉપયોગ કરી શકાય. આમ નિદાન અને ઉપચાર એ તો ખબર છે ને, આપણે પેલા વર્ષમાં શીખી આવ્યા છે. બરાબર. બાળકને ક્યાં કચાશ રહી ગઈ છે, બરાબર, એ શોધવું એ નિદાન છે. અને એ કચાશને દૂર કરવા માટે આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ શીખવવા માટે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેને ઉપચારાત્મક કાર્ય કરીએ છીએ. તો આ વખતે આ સમયે પણ વિદ્યાર્થીઓને નિદાન ઉપચારાત્મક કાર્ય માટે આઈસીટીનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે આપણે જોયું કે ગાન દ્વારા સંસ્કૃત ગીતો, કાવ્યો જો આપણે વર્ગખંડમાં આમને આમ શીખવવા મળીએ તો બાળકને કદાચ ન શીખી શકે. પરંતુ બાળક એમાં કાચો રહી જાય સંસ્કૃત કાવ્યની અંદર, સંસ્કૃત ગીતની અંદર. તો એના માટે આપણે શું કરીશું કે બાળક સરળતાથી શીખી શકે તો ઇન્ટરનેટ ઉપરથી આપણે એને મેળવીને બાળક સમક્ષ રજૂ કરીએ તો બાળક એને સરળતાથી શીખી શકે. વિદ્યાર્થીઓના નિદાન ઉપચારાત્મક કાર્ય માટે એનો ઉપયોગ તો આપણે કરી જ શકીએ. સાથે સાથે અભ્યાસના વિષય વસ્તુ સાથે સંબંધિત વિડીયો ક્લિપિંગ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. એની સાથે સાથે આ તો બધું હોય છે, પરંતુ આપણે હવે તો જોઈએ છીએ કે આપણે અભ્યાસને સંબંધિત કેટલાક બધા પાઠો, બરાબર, એ પાઠો પણ આપણને આ ઇન્ટરનેટ ઉપરથી મળી શકે છે, જેનો ઉપયોગ સંદર્ભ તરીકે કરાય અને વિદ્યાર્થીઓને વધારે મહાવરો આપી શકાય કે વર્ગખંડની અંદર એકવાર આપણે આ વિષય વસ્તુને શિક્ષક દ્વારા રજૂ કરી શકીએ, સમજાવી શકીએ, શીખી શકીએ, બરાબર, શીખી શકાવીએ. પરંતુ ત્યાર પછી પણ એનો વધારે મહાવરો કરાવવો હોય તો આપણે ઇન્ટરનેટ ઉપરથી એનો એ જ વિષય વસ્તુને ફરીથી આપણે બાળક સમક્ષ રજૂ કરી શકીએ. લેંગ્વેજ લાઇબ્રેરીની મદદથી ઓડિયો અને વિડીયો સ્વરૂપે વિવિધ વિષય પર વાતચીત, સંવાદ સંભળાવીને પણ સંસ્કૃત વાક્ય રચના અને વ્યાકરણની સમજ આપી ફરીથી બાળકોને આપણે મહાવરો પૂરો પાડી શકીએ. શબ્દભંડોળના વિકાસ માટે ઓનલાઈન અને ઓફલાઈન ડિક્શનરી ઉપલબ્ધ છે મિત્રો. બરાબર. જો શબ્દભંડોળનો વિકાસ કરવો હોય તો આપણી પાસે ખૂબ જ સાહિત્ય ઉપલબ્ધ છે. ઓનલાઈનમાં પણ મળી શકે અને ઓફલાઈન ડિક્શનરી પણ મળી શકે છે, જેનો ઉપયોગ શિક્ષક અને વિદ્યાર્થી પોતે બંને કરી શકે. શિક્ષક પણ કરી શકે છે અને વિદ્યાર્થી પણ કરી શકે છે. તો આમ આ રીતે આપણે આ સંસ્કૃત ભાષા શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, અહીં આપણો આ ત્રીજો એકમ સંસ્કૃતની અંદર આપણો તે ત્રીજો એકમ છે એ ત્રીજો એકમ પણ અહીં પૂર્ણ થાય છે. સંસ્કૃત અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ અને તેનું મૂલ્યાંકન. તો આ એકમ પૂર્ણ થાય છે મિત્રો. અહીં આપણો આ કોર્સ 5બ સંસ્કૃતના બધા જ એકમો પૂરા થાય છે. તમારે ધ્યાનથી આખું મોડ્યુલ વાંચવાનું છે, બરાબર. એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ન સમજ પડે તો તમે પૂછી શકો છો, વ્યક્તિગત પણ પૂછી શકો છો, બરાબર. પરંતુ તમારે આ વિડીયો સાંભળો છો ત્યારે મિત્રો ખાસ કરીને તમે મોડ્યુલ લઈને બેસો તો તમને વધારે સમજ આવશે, બરાબર. તો અહીં આપણો આ
સંસ્કૃત અભ્યાસક્રમ પૂર્ણ થાય છે.